Hello everyone, hope you are all very well. Okay, ફોર્મ સેમિસ્ટર 6 ની અંદર આપણે ફર્સ્ટ લેક્ચરમાં લાસ્ટ લેક્ચર સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ જે હતા થાય છે ત્યારે આપણે તે વિશે આપણે થોડી માહિતી મેળવી. સ્ટાન્ડર્ડ કોસ્ટિંગની સિસ્ટમની જેટલા પણ કોસ્ટના એલિમેન્ટ્સ છે એ બધા એલિમેન્ટ પર એનાલાઇઝ કરવા માટે બધાના આપણે વેરિયન્સીસ ત્યારે એના પર રિસર્ચ કરી અને એ મેક્સિમાઇઝ જે ફેવરેબલ હોય છે એ અને જે અનફેવરેબલ હોય કઈ રીતે દૂર કરવા એના વિશે માહિતી મળવા માટે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ટ્રાય કરવામાં બંને મેથડ આપણે જોઈ હતી કે જે પાસ્ટ શું થતું હતું, પહેલા પ્રોડક્ટ તૈયાર થતી અને પછી કોસ્ટ નક્કી ટાઈમ શું કરીએ છીએ આપણે પહેલા એ ઓન પેપર તૈયાર થાય છે પણ પ્રોડક્ટ છે એ પહેલા પેપર પર આપણે પહેલા ખર્ચનો અંદાજ કરીએ છીએ, પ્રોડક્ટ તૈયાર કરવી ઇન્વેસ્ટમેન્ટ એટસેટ્રા. ત્યાર પછી આપણે એની એકચ્યુઅલ જે છે એકચ્યુઅલ કોસ્ટ કેટલી આવે છે આપણે તે પછી જોઈએ. એટલે કે પહેલા એક સ્ટાન્ડર્ડ નક્કી કરી લઈએ છીએ કે આપણે પ્રોડક્ટ બનાવી છે જોઈશે આ મટીરિયલ એને એકચ્યુઅલ આપણે આમ જ્યારે તૈયાર થાય ત્યારે પડાવ સાથે કમ્પેર કરીએ કે મેં ડિસાઇડ આટલું કર્યું હતું, ખર્ચ ખરેખર એટલો થયો કે વધારે થયો કે ઓછો થયો, બરાબર. તો આ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ સિસ્ટમના આધારે આપણે પહેલા સૌથી પહેલા જોયા હતા મટીરિયલ વેરિયન્સીસ. મટીરિયલ વેરિયન્સીસ આપણે જોયા હતા 6 વેરિયન્સ. ફર્સ્ટ મટીરિયલ કોસ્ટ વેરિયન્સ, સેકન્ડ પ્રાઇસ વેરિયન્સ, નંબર જેસ વેરિયન્સ. જ્યારે એક જ ટાઈપના આપણને કોઈ પણ મટીરિયલ આપેલ હોય તો આપણે આ 3 ટાઈપ કરી શકીએ. ધેન જો એક કરતાં વધારે એટલે કે 2 ટાઈપના મટીરિયલ હોય કે મટીરિયલ મિક્સ એટલે A અને B એમ 2 ટાઈપના કરીને કોઈ મિક્સ વેરિયન્સ થયું મટીરિયલ મિક્સ વેરિયન્સ. આ મિક્સ જ્યારે કરો છો ત્યારે જો બંને ટોટલ ક્વોન્ટિટી એટલે કે સ્ટાન્ડર્ડની ટોટલ ક્વોન્ટિટી અને એકચ્યુઅલ સરખી હોય એ મિક્સ છે એ કેસના વેરિયન્સ છે. બટ જો એ ઇક્વલ નથી પછી આપણે સ્ટાન્ડર્ડ રિવાઇઝ કરવું પડે છે તો આપણે ત્યાં ગણવું રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ અને એ ગણતરી કર્યા પછી આપણે વેરિયન્સ ફાઇન્ડ કરવું પડે છે સ્ટાન્ડર્ડ મિક્સ અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સના ડિફરન્સનું, જેને કહેવાય લાસ્ટ એક હતું આપણું મટીરિયલ યીલ્ડ વેરિયન્સ જે આપણને આઉટપુટ જ્યારે આપેલું. આ 6 વેરિયન્સીસની ફોર્મ્યુલા જ આપણે લાસ્ટ સમજ્યા હતા, કઈ રીતે ફોર્મ્યુલા તૈયાર કરી એ આપણે શીખ્યા હતા. તો મટીરિયલ કોસ્ટ વેરિયન્સની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ કોસ્ટ. હંમેશા યાદ રાખવાનું સ્ટાન્ડર્ડમાંથી એકચ્યુઅલ. તો આ સ્ટાન્ડર્ડ કોસ્ટ માઇનસ એકચ્યુઅલ કોસ્ટ એટલે કે બંને કોસ્ટ વચ્ચે ડિફરન્સ એનું રીઝન કાં તો છે યુઝેસ અને કાં તો છે પ્રાઇસ. પ્રાઇસનો ડિફરન્સ ફાઇન્ડ કરીને જે વેરિયન્સ ગણો એ શું થઈ જાય પ્રાઇસ વેરિયન્સ. પ્રાઇસ વેરિયન્સ એસપી માઇનસ એપી ડિફરન્સ કોનો પ્રાઇસીસનો મલ્ટીપ્લાઇડ એને કોના વડે કરશો એકચ્યુઅલ પી તો ક્વોન્ટિટી ઇનટુ નંબર 3 છે મટીરિયલ યુઝેસ વેરિયન્સ. યુઝેસ મતલબ ક્વોન્ટિટી તો વેરિયન્સ કોનું છે ક્વોન્ટિટી એસક્યુ માઇનસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી પ્લસ એકચ્યુઅલ ક્વોન્ટિટી. આ જે ડિફરન્સ આવે ને મલ્ટીપ્લાઇડ કોના વડે પી. સેમ આ ફોર્મ્યુલા મટીરિયલ મિક્સ માટે પણ ત્યાં ક્યુની જગ્યાએ શું થઈ જશે એસ એમ. સેમ આ જ ફોર્મ્યુલા આપણે આગળ વધીએ તો બંને ક્વોન્ટિટી ઇક્વલ ના હોય તો એસ એમની જગ્યાએ શું થઈ જાય
તો RSM ફાઇન્ડ કરવું પડે આપણે એસ વેરિયન્સ, તો આ ફોર્મ્યુલા પ્રમાણે RSM માઇનસ ડિફરન્સ, બરાબર, સોરી SM માઇનસ RSM. તો આટલા આ વેરિયન્સ આપણે ગણતરીમાં જોવાના છે. ચલો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. આજથી આપણે ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1. ફ્રોમ ધ ફોલોઇંગ ડેટા કેલ્ક્યુલેટ મટીરિયલ વેરિયન્સીસ. ઓકે, સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ વિગત આપેલી છે. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે 200 kg, 240 kg એકચ્યુઅલ, પ્રાઇસ 2 રૂપીસ પર કેજી એન્ડ 175 પર કેજી. પણ આપી દીધું છે 420. તો આના પરથી કેટલા વેરિયન્સ મળશે ફ્રેન્ડ્સ? 3, because here not mix. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ સમજ્યા તો આપણે એના જેવો જ છે. ક્વોન્ટિટી 200 240 મલ્ટીપ્લાઇડ કરી દઈએ 400. ચલો ફર્સ્ટ વેરિયન્સ આવશે મટીરિયલ કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ કોસ્ટ માઇનસ કોસ્ટ. 400 માઇનસ 420 એટલે કે -20. અનફેવરેબલ એટમાં લખીશું યુ, અનફેવરેબલ. પ્રાઇસ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ AQ AP SP માઇનસ AP. તો 240 એકચ્યુઅલ ક્વોન્ટિટી છે 2 બાય આન્સર છે 60. રિયલ this variance, sorry, આવ્યું છે uses variance. SQ minus AQ ક્વોન્ટિટી નો ડિફરન્સ મલ્ટીપ્લાય કરશું સ્ટાન્ડર્ડ પ્રાઇસ થી 2 માઇનસ 2 into -40 એટલે -80 અને -80 plus 60 is equal to -80. ટોટલ 20 રૂપિયાનો લોસ થાય છે કોસ્ટમાં. એ લોસનું રીઝન છે 60. પ્રાઇસ ઓછી છે, જો અહીંયા પ્રાઇસ આપણે જોઈએ તો એના કરતાં ઓછી છે, પણ યુઝ તો ક્વોન્ટિટીમાં 40 રૂપિયાનો લોસ થાય છે અને પ્રાઇસમાં થાય છે. આ બંનેનો ઓવરઓલ જે છે એ કરવા માટે શું કરવું પડે? ક્વોન્ટિટીનો યુઝ ઓછો કરીએ તો આ અનફેવરેબલ વેરિયન્સ છે. એક એક્ઝામ્પલ પણ મેં આવું જોયું હતું. સમ નંબર 2 છે. Factory operates a system of standard costing. The standard determined specified that the production of એક ફેક્ટરીમાં સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ સિસ્ટમ થાય છે. સ્ટાન્ડર્ડ ડિટરમાઇન્ડ સ્પેસિફાઈડ ધેટ એટલે કે સ્ટાન્ડર્ડ સ્પેસિફાઈડ કર્યું છે, ડિટરમાઇન્ડ નક્કી કર્યું છે ફોર ધ પ્રોડક્શન ઓફ 4000 યુનિટ. સ્ટાન્ડર્ડ કેટલા માટે નક્કી કર્યું છે? 4000 યુનિટ માટે. 20,000 kg of raw material will be used at rupees એટલે કે 4000 એકમો માટે 20,000 કિલો હશે. ભાવ રહેશે. when actually 4,000 unit were produced, જ્યારે ખરેખર 4000 એકમ આવ્યા, was found that used actual price 50 per kg. એક વાત સ્ટાન્ડર્ડ આપ્યું છે 4000 માટે, એકચ્યુઅલ પણ કેટલા બનાયા? 4000. તો બંનેનું આઉટપુટ કેવું છે? સરખું. તો જે અહીંયા વિગત આપી છે ક્વોન્ટિટી એ આપણે એ જ લઈશું, એમાં કોઈ ચેન્જીસ છે? સ્ટાન્ડર્ડ એકચ્યુઅલ રાઈટ, ક્વોન્ટિટી પ્રાઇસ. અહીંયા જુઓ, અહીંથી જ ખ્યાલ આવી જશે. ક્વોન્ટિટી વધારે યુઝ થઈ છે, ક્વોન્ટિટીનું વેરિયન્સ ફેવરેબલ નહીં આવે. પ્રાઇસ પણ વધુ છે તો પ્રાઇસનું વેરિયન્સ પણ, કોસ્ટ અને પ્રાઇસ બંને અનફેવરેબલ હોય, પ્રાઇસ અને યુઝર્સ બંને અનફેવરેબલ હોય તો કોસ્ટ ઓલવેઝ સ્ટાન્ડર્ડ કોસ્ટ છે 1 લાખ 1 પ્લસ
price variance in price minus 10,000 unfavorable. Here or mistake, the difference is okay. So 10,000 plus 11,000 બંને માઇનસ છે. ઓકે, ખ્યાલ આવી ગયો આપણને કે પ્રાઇસના કારણે કેટલો લોસ થાય છે ને યુઝેસના કારણે કેટલો લોસ. Sum number 3. From the standard cost card, it is revealed that 3 kg of material is paid at 2 per kg to produce 1 યુનિટ બનાવવા માટે 3 કિલોગ્રામ મટીરિયલ છે. આ મટીરિયલ પ્રાઇસ છે. During March 13, when 200 units were produced, 620 kgs of material used at. જ્યારે આ 600 ને આપણે માલ બનાવ્યો, ખરેખર કેટલા બનાવ્યા? 200 યુનિટ. યુનિટ બનાવ્યા તો 620 કિલોગ્રામનો યુઝ થયો. સ્ટાન્ડર્ડ આપણે કેટલું નક્કી? એક માટે કેટલા જોઈએ? એકચ્યુઅલ કેટલા બનાવ્યા? સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ યુનિટ. હા, સ્ટાન્ડર્ડ 1 યુનિટનું છે, એકચ્યુઅલ બનાવ્યા છે 620, સોરી 200. તો બંનેના યુનિટ હોવા જોઈએ. ક્વોન્ટિટી બંને એક યુનિટ માટે હોવી. 200 યુનિટ બનાવ્યા છે તો સ્ટાન્ડર્ડ પણ 200 યુનિટ માટેનું હોવું જોઈએ. એકચ્યુઅલને ક્યારેય ચેન્જ કરી શકાશે નહીં. જે પણ ચેન્જ કરવું એ ક્યાં? ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. તો આપણે અહીંયા ગણતરી પહેલા કરી દઈશું આ રીતે. 600 આવે છે પણ કઈ રીતે એ સમજાવું. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને એકચ્યુઅલ આઉટપુટ. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કઈ રીતે મળશે આપણને? તો એકચ્યુઅલ આઉટપુટ હતું 200 યુનિટ. સ્ટાન્ડર્ડ આપણને આપ્યું હતું 1 યુનિટ. 1 યુનિટ માટે કેટલા કેજીની રિક્વાયરમેન્ટ છે? 3 કેજી. હાઉ મચ? 200 હોત તો કેટલાની જરૂર પડત? પ્રાઇસ તો એની બરાબર છે 2 રૂપીસ પર કેજી હતી એટલે 1200 રૂપીસ ટોટલ કોસ્ટ થઈ ગઈ. અહીંયા 1.80 છે ને 1.11. તો અહીંયા તો સ્ટાન્ડર્ડ કોસ્ટ ઓછી વધુ છે, એકચ્યુઅલ કોસ્ટ ઓછી છે, પ્રોફિટ થાય. પ્રાઇસમાં જોઈ લઈએ. પ્રાઇસમાં પણ યસ ફેવરેબલ આવશે ફ્રેન્ડ્સ. પ્રાઇસ એકચ્યુઅલ ઓછી છે. યુઝેસમાં શું થશે? યુઝેસમાં લોસ 120 માઇનસ 40 કરીએ એટલે +84 આન્સર આવશે. તો અહીંયા આપણે પ્રાઇસ યુઝેસનો જે વેરિયન્સ જે છે એ યુઝેસના વેરિયન્સની અંદર ખ્યાલ આવશે કે મટીરિયલનો ક્યાંક ને ક્યાંક ખોટો બગાડ થઈ છે. એટલે જે ડિસાઇડ કર્યું હતું નથી, તો વધારે યુઝ થાય છે. જે હોવાથી આપણે ઓકે. નેક્સ્ટ sum number 5. In a factory, for every ton of raw material consumed 200 unit per product, the cost of 1 ton of material is 200 યુનિટ બનાવવા માટે 1 ટન રો થાય છે. આનો 1 ટનનો ભાવ છે 20 રૂપીસ.
During March 13, 500 tons of material was used to production whose purchase price 1 ભાવ હતો 20. Actual બન્યા છે 1,02,000. Every ton of raw material consumed 200 units are produced. એટલે કે 1 ટન માલ સામાન વપરાય ત્યારે 200 યુનિટ બને છે. આવું પણ હું કહી શકું કે 200 યુનિટ બનાવવા માટે 1 ટન માલ સ્ટાન્ડર્ડ આપ્યું છે 200 યુનિટ બનાવ્યા છે 2000, તો આપણે ત્યાં સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે આપણે ગયા एक्चुअल છે 1,02,000 યુનિટ એટલે કે 200 યુનિટ માટે 1 ટનની રિક્વાયરમેન્ટ છે. સો 1,02,000 એક રિક્વાયરમેન્ટ રહેશે 10. પ્રાઇસ 20 સ્ટાન્ડર્ડ હતી, 21 एक्चुअल. જોઈ શકીએ છીએ આપણે માઇનસ આન્સર આવે છે અનફેવરેબલ. પ્રાઇસમાં જોઈએ તો 1 રૂપી ડિફરન્સ 500 -500 એટલે કે ફેવરેબલ આવે છે પ્રાઇસમાં. this વેરિયન્સ ગણી લઈએ હવે. માં ક્વોન્ટિટીનો ડિફરન્સ પ્લસમાં છે 10 સોરી 200 યસ 200 આવશે, ટેબલ આવશે. ઓકે તો 200 - 500 is equal to -3. આ પણ એક મેચ વેરિફિકેશન થવું. ફોર્મ્યુલા આવડતી હશે ફ્રેન્ડ્સ તો એકદમ ઇઝી ક્વેશ્ચન. Standard costing is used in a factory. The data relating to its production during March 13 as follows. Standard છે material required 100 kg for production of 70 units of finished goods. Price of material per kg 1 rupee. Production થયું 2,10,000 unit, material used થયું 280 and value of material used 2,50,000. પ્રાઇસ નથી, ટોટલ વેલ્યુ આપી દીધી છે. શું તો એકચ્યુઅલ જે સ્ટાન્ડર્ડ હતું આપણું 70 યુનિટ માટે 100 kgની રિક્વાયરમેન્ટ હતી. સો હાઉ મચ એટ 1,000 યુનિટ. ઓકે 2,10,000 યુનિટ્સ બનાયા છે. થોડી તો 2,10,000 યુનિટ કેટલા આવશે? યસ, તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી થઈ ગઈ 3 લાખ, એની પ્રાઇસ 1 રૂપી આપી હતી. અહીંયા 280 ટોટલ યુઝ થયો છે અને 2,52,000 આપણને ટોટલ બરાબર છે. તો એક કોસ્ટમાં actual price 2,52,000 divided by 3,80,000. જે ટોટલ વેલ્યુ હતી એને ક્વોન્ટિટીથી ડિવાઈડ કરી દઈશું. ચાલો કોસ્ટ વેરિયન્સ ફાઇન્ડ કરીએ તો મળે છે 3 લાખ -2 એટલે કે 1,000 ફેવરેબલ છે. પ્રાઇસ વેરિયન્સ પણ ફેવરેબલ આવશે કેમ કે પ્રાઇસ પણ ઓછી છે 8,000. યુઝેસમાં પણ ફેવરેબલ જ આવશે બીકોઝ યુઝેસ પણ ઓછો છે. 3 + 28 તો એકદમ અહીંયા બધા વેરિયન્સ કેવા મળી ગયા આપણને ફેવરેબલ. સો ઇટ ઇઝ અ વેરી ગુડ પોઝિશન. કોઈ પણ મેન્યુફેક્ચરિંગ માટે આ એક સારી પોઝિશન છે કે જ્યાં થાય છે. આપણે જે ડિસાઇડ કર્યું હતું સ્ટાન્ડર્ડ એના કરતાં ઓછા
મટીરિયલ યુઝમાં અને ઓછા ભાવમાં મટીરિયલ જેથી જે કોસ્ટ જે છે એ ડિફરન્સીસ વેરિયન્સીસ જે છે બધા ફેવરેબલ. એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ ફ્રેન્ડ, સમ નંબર 8 આજના દિવસ માટે લાસ્ટ ક્વેશ્ચન, આજના લેક્ચર્સ માટેનો આ લાસ્ટ ક્વેશ્ચન, મિક્સ વાળા ક્વેશ્ચન આપણે નેક્સ્ટ થી સ્ટાર્ટ કરીશું. સિમ્પલ ક્વેશ્ચન છે થોડોક, જોઈ લઈએ. મિક્સ વેરિયન્સ. Following details are taken from the cost record of a factory. Calculate material mix variance. જોઈએ બે ટાઈપના મટીરિયલ આપી છે, ટાઈપ એ અને બી. સ્ટાન્ડર્ડમાં 140 kg 8 રૂપીસ, 110 kg 10 રૂપીસ, 168 90 10.50. બંનેની ક્વોન્ટિટી ટોટલ જો તો 250 સરખું આવે. અને ઓનલી અહીંયા આપણે ફાઇન્ડ કરવું છે મટીરિયલ મિક્સ વેરિયન્સીસ, બધા વેરિયન્સ ફાઇન્ડ કરવાના નથી. ઓકે, તો આ ટાઈપનો ક્વેશ્ચન જ્યારે આવશે ત્યારે આપણે આ રીતે સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ લખી દઈશું. જે મલ્ટીપ્લાયડ આપણે અહીંયા આમ કરતા હતા એને આ રીતે કરી દઈશું. ટોટલ અહીંયા 250 ઇક્વલ થઈ જાય છે, બરાબર. અને મટીરિયલ મિક્સની ફોર્મ્યુલા છે SPSM માઇનસ M. જો બંને ક્વોન્ટિટીનું હોય તો SM આવે RSM, એટલે કે રિવાઇઝડ સ્ટાન્ડર્ડ મિક્સ. SM આવશે. એ માટે SP 8 છે, SM 140 છે, AM છે -160, P 110 અને 90 10 રૂપીસ 200 ફેવરેબલ. ટોટલ ઓવરઓલ થઈ ગયું અહીંયા 40 રૂપીસ ફેવરેબલ. એક મટીરિયલમાં લોસ થાય છે પણ બીજા મટીરિયલમાં થાય છે પ્રોફિટ. ટોટલ આપણને ઓવરઓલ જે પોઝિશન બતાવે છે શું બતાવે છે? ફેવરેબલ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચર્સમાં આપણે આટલા ક્વેશ્ચન્સ આજે જોયા, એની પ્રેક્ટિસ ખાસ કરો એકવાર. ફોર્મ્યુલાઝ ખાસ તૈયાર કરો, સમજી લો ખાસ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે આપણે કહીએ જે મિક્સ વાળા ક્વેશ્ચન, જેમાં સ્ટાન્ડર્ડ લોસ આપેલો હોય તો એની RSM ની મટીરિયલ ઇલ્ડ વેરિયન્સ કહીએ. આ નેક્સ્ટ લેક્ચર પ્રેક્ટિસ કરો અને ફ્રેન્ડ્સ, એ સિવાય ક્યારે પણ કોઈ પણ પ્રકારનું તમને કન્ફ્યુઝન હોય કોઈ ક્વેરી માટે, આઈ એમ always available for you. Take me. And okay, so have a good